અમદાવાદના ચોથા વચનામૃતમાં શ્રીજી મહારાજનું કૃપા વાક્ય છે. મંદિરના ચોકમાં વેદિકા ઉપર ગાદી તકિયા નંખાવીને મહાપ્રભુ બિરાજ્યા હતા અને સભામાં સૌ સંત ભક્તો પ્રત્યે કૃપા કરીને કહેવા લાગ્યા કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય દ્રઢ કરવો. ભગવાન કેવા છે? સ્વતંત્ર મૂર્તિ છે. ભગવાન ગમે ત્યારે ગમે તે સ્વરૂપે પ્રગટ થાય છે, એટલે કે જન્મ ધારણ કરે છે છતાં અજન્મા છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. સ્વપ્રકાશ પરબ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા છે. અને ભગવાનને પ્રગટ થવું એ તો નટની વિદ્યા જેવું છે. સર્વના સ્વામી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણે સૌ પ્રથમ ધર્મદેવ અને મૂર્તિ થકી નરનારાયણ સ્વરૂપ ધારણ કર્યું અને અદ્યાપી આજ સુધી બદ્રિકાશ્રમમાં તપ કરે છે પોતાના ભક્તજનોના હિત માટે. અને એ જ નરનારાયણ દેવ ક્યારેક આ પૃથ્વીને વિશે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, રામ, કૃષ્ણ એ આદિક અનેક સ્વરૂપો ધારણ કરે છે અને અન્ય જીવના દેહાભિમાનનો ત્યાગ કરાવી અને પોતાના સ્વરૂપને પણ બીજાના જીવના દેહના સમાન દેખાડે છે. અને પછી કાંટે કરીને જેમ કાંટાનો ત્યાગ કરે એ જ રીતે ભગવાન અસુરોનો નાશ કરીને પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે. જેમ નરસિંહજી ભગવાનને દેહ ત્યાગ કરવાની ઈચ્છા થઈ. નરસિંહ સ્વરૂપ તો બહુ વિકરાળ ભયંકર હતું. કોણ એમની બાજુમાં જાય? હિરણ્યકશિપુનો મોક્ષ કર્યા પછી ભગવાનની ઈચ્છા થઈ કે હવે આ સ્વરૂપ છોડવું છે, પણ નિમિત્ત શું બનાવવું? પછી અંતર્યામી પણ શિવજીના હૃદયમાં પ્રેરણા કરી. તે શિવજી સરભનું રૂપ લઈને આવ્યા. પછી સરભ અને નરસિંહજીને યુદ્ધ થયું. એમાં બંને પોતપોતાના સ્વરૂપનો ત્યાગ કરી દીધો. એમ સ્વતંત્રપણે ભગવાન પોતાની ઈચ્છાએ કરીને જન્મ ધારણ કરે છે અને પોતાની ઈચ્છાએ કરીને ત્યાગ કરે છે. જેમ ઋષભદેવ ભગવાનનું શરીર દાવાનળમાં બળી ગયું. શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં તીર લાગ્યો. પણ આ બધા ચરિત્ર દેખીને જે નાસ્તિક મતિવાળા છે એની બુદ્ધિ ભ્રમી જાય છે. પણ જે ભક્ત છે એ તો એમ જાણે છે કે આ તો નટના ચરિત્રના જેવું છે. નટ જ્યારે ઇન્દ્રજાળ વિદ્યા આચરે ત્યારે એને કોઈ જાણી ન શકે. મહારાજે એ વાત વચનામૃતમાં કહી છે જ. કોઈ નટ અને એનું કુટુંબ ગામમાં આવી અને રાજાને કહે છે મારે મારી કળા બતાવવી છે. ગામના મધ્યમાં વિશાળ ચોગાનમાં રાજા સિંહાસન નંખાવીને બેઠો. આખું ગામ જોવા ભેગું થયેલું. એ વખતે નટ સભા સમક્ષ કહે છે કે સ્વર્ગમાં દેવો અને દૈત્યોનું યુદ્ધ ચાલે છે અને હું દેવોના પક્ષે લડવા માટે જાઉં છું. યુદ્ધમાં વિજય થાય ને જો પાછો આવું તો કોઈ ચિંતા નથી, પણ કદાચ આ તો લડાઈ છે, મારું કાંઈ થઈ જાય તો અમારી પત્નીનું પાલન કરજો. આટલું કહીને એણે એક કાચા સૂતરનો તાંતણો કાઢ્યો, મોટો દડો કાઢ્યો, પગ નીચે એક છેડો દબાવ્યો અને દડાનો ઘા કર્યો. આકાશમાં ક્યાંય ને ક્યાંય ઊંચે ચાલ્યો ગયો અને એ સૂતરના તાંતણા ઉપર આ નટ ચડવા માંડ્યો હથિયાર બાંધીને. ગજબ છે. અને થોડી વાર પછી તો એટલે ઊંચે ગયો કે દેખાતો બંધ થઈ ગયો.
અને થોડી જ વારમાં હથિયારોના અવાજ સંભળાવા માંડ્યા અને જોત જોતામાં આખી સભા વચ્ચે આ નટનો કપાયેલો એક હાથ નીચે પડ્યો. પછી તો માથું આવ્યું, શરીરે આવ્યું. આખી સભાના દેખતા નટની પત્નીએ કહ્યું કે હું તો સતી છું, મારા પતિના મૃત શરીરની સાથે બળી જઈશ. ઘણી ના પાડી રાજાએ, તારા જીવન વિશે કોઈ ચિંતા ન કરીશ, પણ ન માની. બધાના દેખતા દેખતા એને દેહ ત્યાગ કરી દીધો, ત્યાં ને ત્યાં ચૌટામાં જ. બધા માણસો ઉભા થવા માંડ્યા તો આ ખેલનું સંચાલન કરનારા કે છે બેસો, હજુ આ સૂતર જ્યાં સુધી દડો નીચે નથી આવ્યો ત્યાં સુધી બેસો. થોડી વાર થઈ તો આકાશ તરફ બધાએ જોયું, કંઈક દેખાવા માંડ્યું. કોઈક માણસ નીચે ઉતરતો આવે છે. એટલે આ કોણ હશે? તો જેની નજર સારી હતી તો જાણી ગયા એ નટ પોતે જ આવે છે. બધાએ પછી જોયું, નીચે આવ્યો, આવીને રાજાને સલામ કરી અને કહ્યું કે તમારો અને ગામજનોના આશીર્વાદથી દેવતાઓનો વિજય થયો છે, જય જયકાર કરીને હું પાછો આવ્યો છું. નામદાર, મારી પત્ની કેમ દેખાતી નથી, ક્યાં ગઈ? બધા કે તારી પત્ની તો બળી ગઈ. અરે હોય, બને જ નહીં. અરે પણ તારા શરીરના ટુકડા નીચે પડ્યા. ના ના, હું તો સાજો સારો આવ્યો છું. અને હાક મારી, ક્યાં છે? તો રાજાના સિંહાસન નીચેથી બહાર આવી. આ શું? આને કહેવાય ઇન્દ્રજાળ, નટની વિદ્યા. આ નટની વિદ્યા જે જાણતા હોય, નટની વિદ્યાના જાણતલની મતિ ભ્રમી જતી નથી. એ જાણે છે કે હવે આ પ્રમાણે કારીગરી કરશે, હવે આ રીતે યુક્તિ કરશે, આ રીતે દેખાવ ઉભો કરશે. પણ જે નટની વિદ્યા નથી જાણતા એને એમ થાય છે ભારે કરી હો મારું હાલો, આ સમજાતું નથી. એ નટની વિદ્યા જે ન જાણે એને એવું થાય. ભગવાનની લીલા છે એ આ નટની વિદ્યા જેવી છે. એ ભક્ત હોય એ જ જાણી શકે કે જન્મ કે દેહ ત્યાગ એ ભગવાનના સ્વરૂપમાં છે જ નહીં. માટે હે ભક્તજનો, શ્રી નરનારાયણને વિશે જે અજર અમરપણું સમજે છે એ લક્ષ 84 થકી મુકાય છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના સર્વે સત્સંગી, સર્વે સાધુ, એમણે ભગવાનના સ્વરૂપો જે થઈ ગયા અને અત્યારે છે, આગળ થશે, એને વિશે ક્યારે પણ જન્મ કે મરણ ભાવ કલ્પશો નહીં. આ રીતે શ્રીજી મહારાજ પોતાનું સદાય પ્રગટપણું જણાવતા હતા. આ વાત સાંભળીને સર્વે સંતો ભક્તજનો એવી જ રીતે શ્રીજી મહારાજનો નિશ્ચય કરતા હતા.